ચૂંટણી પંચ દ્વારા ચાલતી એસઆઈઆરની પ્રક્રિયામાં ખોટી રીતે મતદારોના નામ કમી કરવામાં સામે કોંગ્રેસ મેદાનમાં આવી છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે એસઆઈઆરની કામગીરી દરમિયાન ભાજપ દ્વારા નમૂના 7ના ફોર્મ ખોટી રીતે ભરીને નાગરિકોનો મતાધિકાર છીનવી લેવાનો કારસો રચાયો છે, જેની સામે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શિત કરતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું, જેમાં ભાજપના ડમી કાર્યકરો દ્વારા વાંધા અરજીઓ કરાઈ છે। ત્યારે ખોટી રીતે મતદારોના નામ કમી કરાશે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી હતી। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૌ આગેવાનો ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। લગભગ 60,000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ ડમી કાર્યકર્તાના નામે વાંધા અપાયા એના વિરોધમાં રજૂઆત કરી છે। સરકારી બીએલઓ દ્વારા આ મતદાર યાદી ડ્રાફ્ટ યાદી તૈયાર કરવામાં આવી છે, પ્રસિદ્ધ કરવામાં આવી છે। સરકારી બીએલઓએ ખોટું કામ કર્યું છે, નહીંતર વાંધા આપનારા લોકોએ ખોટું કામ કર્યું। જેને પણ ખોટું કામ કર્યું એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જેમને પણ વાંધા રજૂ જેમના નામના ત્યાં છે એ પંચાયતની અંદર જાહેર કરવામાં આવે। અને જો ખોટી રીતે કોઈ પણ બનાસકાંઠા જિલ્લામાં મતદારોનું નામ કમી કરવામાં આવશે, આજે તો પ્રતિક સ્વરૂપે અમે આવ્યા છીએ, પણ જો ખોટી રીતે રજૂ કરવામાં આવશે તો આ કલેક્ટર ઓફિસને જ્યાં સુધી સાચા મતદારોના મતદાર યાદીમાં નામ નહીં જોડવામાં આવે ત્યાં સુધી ઘેરાવ કરશું અમે આજે રજૂ। કોંગ્રેસના ધારાસભ્યએ કમલમના ઇશારે કોંગ્રેસના મતદારોના નામ કમી કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા। ગુજરાતની અંદર મરી પરવાયેલી આ ભાજપની સરકાર આજે ચૂંટણી પંચને હાથો બનાવીને યોગ્ય સમય સમાજને એસસીઓ એસટીઓ લઘુમતીઓ અથવા તો ઓબીસી સમાજને જીવતા મતદારોને મરી ગયેલા જાહેર કરીને કોઈ રીતે કોંગ્રેસનું વોટ બેંક નબળું પડે ને કોઈ રીતે કોંગ્રેસને મતદારો ઓછા ગણાય એના અનુસંધાને આખા જ ગુજરાતની અંદર કમલમથી સૂચના આપવામાં આવે। મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય, વોંધા આંચકા રજૂ કરવામાં આવે ને એ પણ વોંધા આંચકા કાયદાના વિરોધમાં રહીને જે બૂથની અંદર મતદાતા કમી થવાનો હોય, કાયદેસર થવાનો, એના બદલામાં જે જીવતા મતદાતા હોય એને ખબર પણ ના હોય પણ બૂથ જે બૂથમાં એનું નામ હોય એ બૂથ સિવાયના બીજા બૂથમાંથી વોંધા આંચકા રજૂ કરવામાં આવે છે। અને જે મતદાતાને ખબર પણ ના હોય ઓનલાઈન વોંધા આંચકા રજૂ કરવાના બદલામાં ભાજપના ફોલ્ડરિયા મળતરિયા થોકડા બેન વોંધા રજૂ કરવામાં આવે ત્યારે આ એક જાતનું લોકશાહીનું ખૂન છે। એટલા માટે એમ કહેવામાં આવે છે મરી ગયેલી ભાજપની સરકાર હવે એમના માટે બીજો કોઈ આરો નથી જીતવા માટે, એટલા માટે મતદાતાઓને કમી કરીને એમની જીતવાની નબળી નીતિના લીધે અત્યારે લોકશાહીનું ખૂન કરી રહ્યા છે। ત્યારે આખા જ ગુજરાતમાં કલેક્ટર કચેરીએ વોંધા આંચકા રજૂ કરવામાં આવ્યા છે અને જનતા અપેક્ષા રાખીને બેઠું છે કે ખોટા મતદારો ઘૂસી ના જાય ને સાચા મતદારો કમી ના થાય, એના લીધે ચૂંટણી પંચ ઉપર અપેક્ષા રાખીને બેઠી છે કે સાચા દિલથી ચકાસણી કરે